હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ક્લાસ. હું છું ફૈઝલ સર, યોર મેથ્સ ટીચર. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 1 ધોરણ 10નું વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3, જેનો ક્વેશ્ચન નંબર 1 છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે વર્ગમૂળ 5 અસમય સાબિત કરવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધોરણ 10 માટે. વર્ગમૂળ 5ની જગ્યાએ વર્ગમૂળ 2 પણ હોઈ શકે, વર્ગમૂળ 3 હોઈ શકે, વર્ગમૂળ 7 પણ હોઈ શકે. ઓકે, તો આ દાખલો આપણા માટે ખૂબ જ અગત્યનો છે બોર્ડની એક્ઝામ માટે, તો આપણે એને ખૂબ જ ધ્યાનપૂર્વક ભણશું. ઓકે, હવે શું કરવાનું છે આપણે, તો કે આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળ 5 અસમય છે. હવે અસમય છે સાબિત કરવા માટે શું કરશું, તો સૌથી પહેલાં આપણે જે છે ને વિરુદ્ધમાં આપણે વાત કરશું કે ભાઈ ધારો કે વર્ગમૂળ 5, જવાબ લખીએ આપણે, શું કહેશું આપણે કે ભાઈ ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. ઓકે, સમય સંખ્યા છે એમ આપણે સાબિત કરવું છે કે અસમય છે, તો પહેલાં આપણે એને વિરુદ્ધમાં ધારવું પડશે. આપણે વિરુદ્ધમાં ધારી અને પછી જે છે આપણે એમાં જોશું કે કઈ કન્ડિશન્સ જે છે ત્યાં વર્ગમૂળ 5 સમય સંખ્યા હોવા માટેની ફોલો નથી કરતું, એટલા માટે તે અસમય છે. તો એ કન્ડિશન્સ આપણે જોવા માટે સૌથી પહેલાં એના વિરુદ્ધમાં આપણે ધારવું પડશે. તો ધારો કે વર્ગમૂળ 5 સમય છે. ઓકે, હવે જો વર્ગમૂળ 5 સમય હોય તો સમય સંખ્યા કેવી સંખ્યા કહેવાય કે જે અંશ અને છેદના સ્વરૂપમાં હોય, કે જેમાં અંશ પણ હોય અને જેને છેદ પણ હોય. જેમ કે આપણે વાત કરીએ 5 છે, તો 5ને શું હોય, તો કે ભાઈ 5 છે તે અંશ અને છેદના સ્વરૂપમાં, એટલે કે 5/1 તો લખી જ શકાય. ઓકે, તો એવી જ રીતે જે છે આપણે વર્ગમૂળ 5 છે, તો ધારો કે વર્ગમૂળ 5 જે છે એને આપણે વર્ગમૂળ 5/1 સ્વરૂપે આપણે લખી શકીએ, એમ આપણે કીધું છે. બરાબર છે. હવે આપણે વાત કરવાની છે આપણે, તો હવે જો એ વર્ગમૂળ 5 સમય સંખ્યા હોય તો શું મળે આપણને, તો મળે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો શું મળે આપણને, તો આથી વર્ગમૂળ 5 બરાબર a/b. a એટલે અંશ અને b એટલે છેદ. તો a/b મળે જ્યાં a અને b કોણ, તો a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર. હવે અવિભાજ્ય આપણે સમજી ગયા. અવિભાજ્ય એટલે શું, જેમ કે a હોય તો a ના અવયવ શું પડે, તો આપણે કહીએ કે ભાઈ a એકા a, તો એના અવયવ શું થઈ ગયા, તો 1 અને a. b હોય તો b ના અવયવ શું પડે, તો કે ભાઈ b એકા b, એટલે શું પડે આપણે અવયવ 1 અને b મળે છે. ઓકે, હવે અહીં જોઈએ આપણે, તો ભાઈ જેમ કે જસ્ટ નોર્મલી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, 2/3 હોય તો 2 ના અવયવ શું થાય, તો 2 એકા 2, એનો મતલબ કે એના 2 જ અવયવ હોય, એક તો 1 અને સંખ્યા પોતે. અહીંયા 3માં શું થશે, 3 એકા 3, એટલે એના અવયવ શું મળે છે આપણને 1 અને 3. હવે અહીં જોઈએ આપણે, તો આમાં આપણને સામાન્ય અવયવ શું મળે છે, 1 જ મળે છે. ઓકે, બીજું કોઈ પણ અવયવ સામાન્ય મળતું નથી. આમાં પણ એમ જ છે, સામાન્ય અવયવ શું મળે છે, ફક્ત 1 જ મળે છે. તો ફક્ત 1 જ સામાન્ય અવયવ મળતું હોય અને એને માત્ર 2 જ અવયવ હોય, તો એવી સંખ્યાને શું કહેવાય આપણે, તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અહીં a અને b જે છે તેના માત્ર 1 જ સામાન્ય અવયવ છે અને a અને b કેવી છે, અવિભાજ્ય પૂર્ણાંકો છે. શું કામ, કારણ કે માત્ર એના 2 જ અવયવ છે, એક 1 છે અને એક સંખ્યા પોતે. બરાબર. એવી રીતે અહીં પણ એમ જ છે કે એક 1 છે અને એક સંખ્યા પોતે. બરાબર. એના જે છે 2 અવયવ છે, 1 છે, અહીં 1 છે અને સંખ્યા પોતે. આ રીતે હવે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એવું આપણને મળે. બરાબર. તો હવે આપણે શું કરવાનું, આપણે કહેવાનું કે હવે બંને બાજુ વર્ગ કરતા. હવે શું કરશું આપણે, તો હવે બંને બાજુ વર્ગ કરતા. ઓકે, હવે જે છે અહીં આપણે બંને બાજુ વર્ગ કરી નાખીએ. આ જે સમીકરણ છે એમાં બંને બાજુ વર્ગ કરીએ તો આ વર્ગમૂળ 5 છે અને અહીં જે છે a/b, બંને બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમૂળ 5ને માથે વર્ગ કરી નાખીએ, આની માથે પણ આખા કૌંસ માથે વર્ગ. હવે વર્ગમૂળ 5નો વર્ગ કરીએ તો વર્ગે વર્ગમૂળ જાય તો શું વધે છે, 5. અહીં a નો વર્ગ શું થઈ જાય છે, તો કે a નો વર્ગ અને અહીં b નો વર્ગ, આખા કૌંસનો વર્ગ છે એટલે a અને b બંનેનો વર્ગ થાય છે. ઓકે, હવે આ જે b વર્ગ છે તેને હું ડાબી બાજુ લઈ જાઉં તો ક્યાં જાય, અંશમાં, તો b વર્ગ. ઓકે, આ 5 છે તેને હું જમણી બાજુ લઈ આવું, બરાબરની જમણી બાજુ લઈ આવું તો ક્યાં જાય, છેદમાં, તો b વર્ગ બરાબર a વર્ગના છેદમાં 5. ઓકે, હવે અહીં જે છે આપણે, તો આ આપણને મળી કિંમત. હવે અહીં આપણે શું કહેશું, તો આપણે કીધું કે ભાઈ a વર્ગ જે છે એ 5 વડે વિભાજ્ય છે, આવું સાબિત થાય છે. અહીંયા આપણે દેખાય છે કે ભાઈ a વર્ગ જે છે તે 5 વડે ભાગી શકાય છે. તો હવે આપણે એ જ કહેવાનું છે આપણે, તો કે ભાઈ પ્રમેય 1.3. હવે આ પ્રમેય 1.3 શું છે એ ખાસ જોવાનું છે કે ભાઈ પ્રમેય 1.3 મુજબ, હવે પ્રમેય 1.3 જે છે શું કહે છે એ આપણે જોઈ લઈએ. બરાબર છે. તો પ્રમેય 1.3 શું કહે છે આપણને, કે ભાઈ ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે અને
ધન પૂર્ણાંક એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. હવે આપણે ખાસ આ શબ્દો પર ધ્યાન આપશું કે જો એ વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. આ જે છે 1.3 પ્રમેય આપણને કહે છે. પ્રમેય આપણે યાદ રાખવો જરૂરી નથી, પરંતુ આપણે અહીં ક્યાં એપ્લાય કરીએ છીએ એ આપણે યાદ રાખવું જરૂરી છે. હવે પ્રમેય 1.3 મુજબ શું કહેવા માંગે છે તો એ એમ કહે છે કે ભાઈ જો આ એ વર્ગ છે, જો એ વર્ગ પ્રમેય 1.3 મુજબ શું કહે છે આપણે કે ભાઈ જો એ વર્ગ 5 વડે વિભાજ્ય હોય, એ વર્ગ એ આ 5 છે તો 5 વડે વિભાજ્ય હોય, 5 વડે ભાગી શકીએ. તો જો એ વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો આ જે એ છે ફક્ત સંખ્યા મૂળ સંખ્યા પોતે, તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. ઓકે, તો આ જે છે પ્રમેય 1.3 આપણને કહે છે. ઓકે, જેમ કે હું નોર્મલી તમને સમજાવું કે ભાઈ 5નો વર્ગ છે, જો આપણે એને 5 વડે ભાગી શકીએ, 5નો વર્ગ એટલે શું થઈ ગયો તો કે 25, 25 ને 5 વડે ભાગીએ તો શું જવાબ મળે આપણને 5 મળે. તો એ રીતે જો 5નો વર્ગ છે, જો એને 5 વડે ભાગી શકીએ તો ફક્ત 5 હોય એને પણ 5 વડે ભાગી શકાય કે નહીં? તો 5 છે એને પણ 5 વડે ભાગી નાખીએ આપણે તો જે છે જવાબ આવી જાય છે 1. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, જો એને આપણે કોઈ એક સંખ્યા વડે ભાગી શકીએ તો એ સંખ્યા મૂળ સંખ્યા છે એને પણ ભાગી શકાય. આ જે છે પ્રમેય 1.3 મુજબ અહીંયા આપણે કહી દીધું આટલું. ઓકે, હવે આપણે શું કહેવાનું છે આપણે અહીંયા જે છે આટલું કહ્યા પછી હવે આપણે કહેવાનું છે કે ધારો કે હવે આપણે હવે જે છે આના બીજા ભાગ તરફ આપણે આગળ વધીએ. હવે શું કહીશું આપણે કે ભાઈ ધારો કે એ વર્ગ બરાબર, હવે આ જે એ વર્ગ છે એના માટે વાત કરશું કે એ વર્ગ બરાબર 5, ધારો કે એ બરાબર 5c. શું કહેશું આપણે? એ બરાબર 5c. હવે અહીં જે પણ આપેલું હોય અંશમાં તેને આપણે અહીં દેવાનું ડાબી બાજુ અને બરાબર કરી જમણી બાજુ શું જે છેદમાં આપેલું હોય 5 છે તો 5 લેવાનું, અહીં 2 આપેલું હોય તો 2c લેવાનું, 3 આપેલું હોય તો 3c લેવાનું. બરાબર, તો ધારો કે આ જે એ છે અંશ માટે એની વાત કરશું, એ બરાબર 5c. બરાબર, તો એ બરાબર 5c હોય તો શું મળે આપણને તો ભાઈ એ વર્ગ બરાબર શું થઈ જાય તો એ વર્ગ બરાબર 5cનો વર્ગ આખાનો વર્ગ. હવે 5cનો વર્ગ એટલે શું થઈ જાય તો કે 25 અને cનો વર્ગ. બરાબર, ઓકે. હવે આપણે શું કરવાનું છે તો આ જે આપણને મળ્યું આની કિંમત આપણે આ સમીકરણ નંબર 1 આપી દઈએ, એમાં આપણે મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકીએ, સમીકરણ 1માં મૂકતા બરાબર સમીકરણ 1માં આપણે મૂકી દઈએ તો શું મળશે આપણે તો કે બી વર્ગ બરાબર હવે એ વર્ગ. ઓકે, તો એ વર્ગની જગ્યાએ શું લખશું? એ વર્ગની કિંમત આપણે તો કે 25cનો વર્ગ અને છેદમાં શું લખશું આપણે તો જે 5 છે તો 5 તો અહીં છે. હવે શું થાય તો કે 5 અને 25 ઉડે કે ના ઉડે તો શું થાય? હા, 25ના ભાગ પડે 25 25, 5 5 ઉડી ગયા તો શું વધે છે અહીંયા બી વર્ગ બરાબર અહીં વધ્યા 5 અને cનો વર્ગ. ઓકે, હવે જે છે ફક્ત c વર્ગની કિંમત જોતી હોય તો શું કરવાનું આપણે તો કે આજે 5 છે સામે જાય, સામે જાય ક્યાં જાય? અંશમાં છે તો અત્યારે ગુણાકારમાં છે, સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો બી વર્ગના છેદમાં 5 બરાબર શું મળે છે આપણને c વર્ગ. એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ c વર્ગ બરાબર બી વર્ગના છેદમાં 5. હવે અહીં જોઈએ તો અહીં જેમ થયું હતું એમ જ થયું કે ભાઈ અહીં એ વર્ગના છેદમાં 5 થયું તો અહીં પણ એમ જ થયું બી વર્ગના છેદમાં 5. હવે શું કહેશું આપણે તો ફરીથી આપણે જ કહેશું પ્રમેય કયો તો કે પ્રમેય 1.3 મુજબ. ફરીથી જ પ્રમેય 1.3 મુજબ. પ્રમેય 1.3 મુજબ શું બોલો શું આવશે એમાં તો કે જો બી વર્ગ એ કેના વડે 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય તો શું આવશે? બી પણ 5 વડે વિભાજ્ય થાય, બી પણ 5 વડે વિભાજ્ય થાય. ઓકે, હવે જો બી પણ 5 વડે વિભાજ્ય થાય તો મતલબ કે 5 જે છે તે બીનો પણ અવયવ થયો અને અહીં જે છે કે એ જે છે તો એનો પણ અવયવ થયો 5. એનો મતલબ શું થાય અહીંયા કે ભાઈ આ જે એ છે એનો પણ અવયવ કોઈ એક 5 થશે અને આનો પણ અવયવ કોઈ એક 5 થશે. હવે જો અહીં આપણે જોઈએ તો હવે અવિભાજ્ય અવયવમાં શું છે? માત્ર 2 જ અવયવ હોય, પરંતુ અહીં જે છે આ એક સામાન્ય બીજો અવયવ આવી ગયો તો આ 3 અવયવ થઈ ગયા. હવે જો આ 3 અવયવ થઈ જાય તો પછી જે છે આ સંખ્યા અવિભાજ્ય રહે ના રહે? અવિભાજ્ય કોને કહેવાય? જેને માત્ર 2 જ અવયવો હોય. પરંતુ અહીં જે છે આપણે શું કીધું આપણે કે ભાઈ અહીં જે છે 5 વડે ભાગી શકાય. જો એ ને અને આ બી ને બંનેને જો 5 વડે ભાગી શકાતા હોય તો મતલબ કે 5 છે તે એનો અવયવ થાય છે, પરંતુ આ તો છે પોસિબલ નથી. તો હવે આપણે એ જ કહેવાનું છે. તો અહીં શું થાય છે તો આમ આપણને ખ્યાલ આવે છે તો શું લખશું આપણે અહીંથી તો અહીંથી લખશું આપણે. ઓકે, તો અહીંથી આપણે લખી નાખીએ કે ભાઈ આમ શું કહેશું આપણે કે ભાઈ એ અને બીનો સામાન્ય અવયવ એ અને બીનો સામાન્ય અવયવ 5 પણ થાય કે નહીં? બરાબર, જો બંને વડે વિભાજ્ય હોય તો બંનેનો સામાન્ય અવયવ 5 પણ થાય છે. હવે જો બંનેનો સામાન્ય અવયવ 5 હોય તો આપણે અગાઉ જે વિધાન કીધું હતું આપણે શું વિધાન કીધું હતું કે ભાઈ એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો એનાથી તો વિરુદ્ધ થયું તો આપણે લખવાનું. પરંતુ
પરંતુ આ વિધાન કયું વિધાન એટલે કે આ જે વિધાન આપણે લખ્યું છે તે બરાબર છે પરંતુ આ વિધાન એ હવે આગળનું વિધાન શું હતું તો કે ભાઈ એ અને બી પરસ્પર શું હતું એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તે ધારણાથી વિરુદ્ધ છે ઓકે આપણે શું ધાર્યું હતું અહીંયા કે ભાઈ અહીં ધાર્યું હતું આપણે કે ભાઈ એ અને બી શું છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે હવે અહીં આ શું કીધું આપણે કે ભાઈ એ અને બી જે છે તે વિભાજ્ય થાય એ જે છે કે એ અને બીનો સામાન્ય અવયવ 5 હોય તો એનો મતલબ શું થાય કે ભાઈ એ અને બી બે કેવા થાય તો કે વિભાજ્ય સંખ્યાઓ થાય કે ના થાય એ અને બી વિભાજ્ય પૂર્ણાંકો થાય હવે જો એ અને બી વિભાજ્ય પૂર્ણાંકો થાય આ વિધાન છે અને અહીં આપણે શું કીધું કે ભાઈ એ અને બી શું છે તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે હવે આ વિભાજ્ય પૂર્ણાંકો કીધું અહીં અવિભાજ્ય પૂર્ણાંકો આપણે ધાર્યું તો આપણે અવિભાજ્ય પૂર્ણાંકો અને સાબિત શું થાય છે કે વિભાજ્ય પૂર્ણાંકો તો આ જે બંને જે વાક્ય છે બાકી વિરોધાભાસ થાય છે કે નહીં એટલે માટે શું કીધું કે ધારણાથી આપણી વિરુદ્ધ છે હવે જો ધારણાથી વિરુદ્ધ હોય તો આપણી ધારણા ખોટી છે બરાબર છે તો માટે આપણી ધારણા બરાબર છે માટે આપણી ધારણા આપણે શું ધાર્યું હતું આપણે ધાર્યું હતું કે ભાઈ વર્ગમૂળ 5 સમય સંખ્યા છે તે કેવી ખોટી પડે છે ઓકે કેવી પડે છે ખોટી તો માટે આપણી ધારણા કે શું ધારણા હતી વર્ગમૂળ 5 સમય સંખ્યા છે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે આ ધારણા હતી તે ખોટી સાબિત થાય છે તે ખોટી પડે છે હવે જો એ ખોટી પડતી હોય આપણી ધારણા તો સાબિત શું થાય તો કે શું આપણે તેથી સાબિત થાય કે શું સાબિત થાય કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે તેથી સાબિત થાય કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે ઓકે તો અહીં જે છે આપણે જોઈ લીધું હવે અહીં આપણે જે છે ફક્ત આ વાક્યને આપણે કેવી રીતે ગોઠવવાના આપણે તો સૌથી પહેલાં આપણે એ અને બી વિભાજ્ય પૂર્ણાંકો કીધા પછી જે છે અહીં આપણે આવવાનું આ જે વાક્ય છે હવે અહીંથી આ જે 3 વાક્ય છે 1 વાક્ય 2 વાક્ય અને 3 વાક્ય ઓકે આ જે 1 2 અને 3 વાક્ય છે એને આપણે વિરુદ્ધમાં વાત કરવાની ઊંધી વાત કરવાની આપણે તો પહેલાં વાત કરી કે ભાઈ પરસ્પર કેવા છે તો કે અવિભાજ્ય છે તો શું કીધું આપણે અહીં કે ભાઈ પરસ્પર કેવા છે તે વિભાજ્ય છે પછી અહીંયા શું કીધું આપણે કે ભાઈ ધારો કે વર્ગમૂળ 5 અસમય છે તો આપણે શું કીધું અહીં કે ભાઈ તો આપણી જે ધારણા છે બરાબર છે તે અસમય છે તે ધારણા કેવી પડે છે ખોટી પડે છે અને પછી શું કીધું આપણે કે ભાઈ સાબિત કરો કે તો તેથી સાબિત થાય છે કે બરાબર તો આ જે 3 પછી જે સેન્ટેન્સીસ છે એને આપણે શું કરવાનું આપણે રિવર્સમાં આપણે ઊંધા લખી નાખવાના એટલે આ રીતે જે છે આપણો દાખલો થઈ જાય અહીંયા કમ્પ્લીટ બરાબર ઓકે તો માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમને દાખલો સમજાઈ ગયો હશે તમને કોઈ ના સમજાણું હોય તમને એવું કોઈ પ્રોબ્લેમ થતું હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો અને જો તમને એમ લાગે કે આ શીખવાથી આપણને ફાયદો થાય છે તો આપણા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને આપ પણ જે છે આપણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો અને બીજા લોકો સુધી પણ આ આપણી માહિતી પહોંચાડો જેથી કરી અને જ્યારે ક્યારે પણ હું નવા વિડીયોઝ એમાં અપલોડ કરું યુટ્યુબમાં તો તમને જે છે તરત જ પહેલી અપડેટ મળી શકે ઓકે થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે